जय श्री राम दोस्तों आज है पवित्र एवो दिवस કે જે રથયાત્રાનો દિવસ છે એટલે કે અષાઢી બીજ। અને હા દોસ્તો, આ તમને જે જોવા મળી રહ્યું છે એ કરતબ ભાઈઓ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એ છે કલોલની અંદર જે રથયાત્રા નીકળી રહી છે કે જે 18મા મહોત્સવ તરીકે ઉજવાય છે, એટલે કે 18મો રથયાત્રાનો મહોત્સવ આજના દિવસે ઉજવાઈ રહ્યો છે। અને આ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જગન્નાથના દર્શન માટે અહીંયા આવી ગયા છે। તો ચાલો દોસ્તો, આજે બતાવીએ તમને જગન્નાથના દર્શન પણ કરાવીશું, આ રથના દર્શન પણ તમને લોકોને કરાવીશું અને પંચવટીની અંદર આવીને આ જે રથયાત્રા જે છે ભાવિ ભક્તોની સાથે સાથે તમે જોઈ શકો છો અહીંયા મોટા ભાઈઓની સાથે સાથે નાના નાના ભૂલકા પણ અહીંયા કરતબ બતાવી રહ્યા છે। લાઠી તમે જોઈ શકો છો ખૂબ સુંદર રીતે ફેરવી રહ્યા છે, તલવારબાજી પણ કરી રહ્યા છે। ખરેખર દોસ્તો અદ્ભુત નજારો અહીંયા તમને લોકોને જોવા મળી રહ્યો છે। અને દોસ્તો આની અંદર તમને લોકોને એક એવું પણ જોવા મળશે કે એક ખીલા જે હોય છે, ખીલાની ઉપર એક માણસને ઊંઘાડી દેવામાં આવશે અને એની ઉપરથી બાઇક પણ પસાર કરવામાં આવશે। તમને આની વિડીયોની અંદર લાસ્ટમાં જોવા મળશે। અને એક ભાઈ એ છે કે જે મોઢા ઉપર આખું ઢાંકી દેશે અને એક માણસને ઊંઘાડી દઈને એની આજુબાજુમાં ઉલડીઓ મૂકીને તલવારથી આંખો બંધ કરીને એને તોડશે। આવા ખતરનાક કરતબો તમને આજની વિડીયોમાં જોવા મળવાના છે। તો જલ્દીથી દોસ્તો તમે લોકો જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઇક કરજો અને કમેન્ટ બોક્સમાં જય જગન્નાથ જરૂરથી લખી દેજો। તો ચાલો દોસ્તો આપણે આ વિડીયોને એન્જોય કરીએ। અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો, એક ભાઈએ મોઢું આખું બાંધી દીધું છે, કપડાથી કવર કર્યું છે અને તલવારથી એ પ્રહાર કરી રહ્યો છે જમીન ઉપર કે જે ભાઈ વચ્ચે સૂઈ ગયો છે। ખરેખર આ ખતરનાક કરતબ કહેવાય। હવે દોસ્તો તમને લોકોને સામે જોવા મળી રહ્યું છે નીચે ખીલા મૂકેલા છે। ખીલા ઘણા બધા સંખ્યામાં ખીલા અંદર નીચેની જે કહેવાય એ નીચે મૂકેલી છે, એની પર આ ભાઈને સોવડાવી દીધો છે અને એની ઉપર એક લાકડાનું પાટિયું મૂક્યું છે। હવે આની ઉપરથી બાઇક પસાર થવાનું છે। તમે જોઈ શકો છો સામે બાઇકવાળો ઊભો છે। હવે આ બાઇક જે છે એ આની ઉપર થઈને પસાર થશે। ખરેખર આ કરતબ પણ બહુ જ ખતરનાક કહેવાય। હવે દોસ્તો આનું આ જ કરતબ ફરીથી કરવામાં આવી રહ્યું છે, પરંતુ એક માણસની જગ્યાએ ડબલ માણસ, એકની ઉપર બીજો માણસ મૂકવામાં આવ્યો છે અને એની ઉપરથી પાટિયું મૂકીને એની ઉપરથી બાઇક તમે જોઈ શકો છો ખતરનાક રીતે એની ઉપરથી પસાર થઈ રહ્યું છે। હવે દોસ્તો સામે જગન્નાથ ભગવાનનો રથ જે છે એ આવી રહ્યો છે તમને લોકોને દર્શન આપવા માટે। દોસ્તો જય જગન્નાથ જરૂરથી કોમેન્ટ કરી દેજો।